બરાબર એટલું મસ્ત ઉદાહરણ હતું નાનું બાળક હોય એને બધું તૈયાર કરાય તો એને તો એ તો જોયા જ કરવાનું છે એનું સુખ પણ ભોગવે છે માતા એવી રીતે કે આ સુખ દુઃખ આ બધું કે છે આપણે તો થતું જ નથી પ્રકૃતિ જ આનું એ પુરુષ જ એનું આનંદ લઈ રહ્યો છે હે પવિત્ર માતા અચેતન કરતા ચેતન જીવો શ્રેષ્ઠ છે જેના કરતા શ્વાસ લેનારા શ્રેષ્ઠ છે તેઓમાં પણ યજ્ઞ વાળા તેનાથી ઇન્દ્રિય વૃત્તિ વાળા તેનો સ્પર્શ જાણનારા તે કરતા રસ જાણનારા તેના કરતા ગંધ જાણનારા તેના કરતા શબ્દ જાણનારા તેના કરતા રૂપ ભેદ જાણનારા અને તેના કરતા બંને બાજુ દાંત વાળા તેઓમાં બહુ પગ વાળા તેઓમાં 4 પગ વાળા તે કરતા 2 પગ વાળા મનુષ્ય શ્રેષ્ઠ છે જો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપણા પરમાત્મા આવી ગયું બડે ભાગ માનુષ તનુ પાવા બહુ ભાગ્યથી આ મનુષ્ય શરીર મળ્યું છે મનુષ્યમાં 4 વર્ણો ઉત્તમ છે 4 વર્ણોમાં બ્રાહ્મણ તેમાં પણ વેદ જાણનારા તેમાં તેના કરતા વેદ કર્મો કરનારા તેમાં પણ પોતાના ધર્મ ન દોહનાર શ્રેષ્ઠ છે અને તેના કરતા પણ પોતાના સર્વ કર્મો તેના ફળો તથા પોતાનું શરીર શુદ્ધ મને અર્પણ કરનારા શ્રેષ્ઠ છે આવો પુરુષો પોતાના સર્વ કામો મને સમર્પણ કરી દે છે આવો પુરુષ કર્મના અભિમાનથી રહિત સમદ્રષ્ટિ વાળો હોય છે શ્રેષ્ઠતા બતાવી બ્રાહ્મણોથી બી કે છે જે બધું મને સમર્પણ કરી દેશે કર્મ એ સૌથી શ્રેષ્ઠ છે સુખ અને દુઃખ એ તો મનના ધર્મ છે જન્મ મરણ એ શરીરના ધર્મ છે ભૂખ તરસ એ પ્રાણના ધર્મ છે સુખ દુઃખ મનને થાય એટલે આત્મા કલ્પે છે અને મને દુઃખ થાય છે ફક્ત અજ્ઞાનીને લીધે આત્મા સુખ દુઃખ વગેરે પોતાને માથે લઈને ફરે છે આત્મા સ્ફટિક મણિ જેવો શુદ્ધ છે સફેદ છે પણ તેની પાસે ગુલાબના ફૂલ રાખો તો સ્ફટિક મણિ ગુલાબી રંગનો દેખાય પણ તે રંગ સ્ફટિક મણિનો નથી પણ ફૂલનો છે આત્મા શુદ્ધ છે પરમાત્માનો અંશ છે સુખ દુઃખ આ આત્માને થતું નથી આ દેહનો રંગ છે આ દેહના બધું જેવી રીતે સ્ફટિક શિવલિંગ બી મેં જોઈ એનું બી પૂછ્યું હતું 5,500 સ્ફટિક આવે ને પાણીના રંગની સ્ફટિક વાળી હા એની આપણે કઈ ફૂલ મૂકી દઈએ તો એ શિવલિંગ આપણને પીળા રંગની દેખાય હા એવી રીતે એ ગુલાબી રંગનું કીધું ગુલાબી દેખાય કાચવાળી એ જ સ્ફટિક આ કાચબો સર ને આપણે કરે એ તો પિત્તળનો છે ચાલે ને કોઈ વાંધો નહીં પિત્તળનું તો પિત્તળનું જ લેવાનું તો બહુ મોંઘું હતું ને તો એવી રીતે ખાલી આ તો એક શાંતિનું ધર્મ શાંત વાતાવરણ એવી રીતે આત્મા બધાથી એકદમ અલગ જ છે શાંતિ છે તમે જળમાં ચંદ્રમાનું પ્રતિબિંબ પડે જળમાં તું પણ અહીંયા એ છે પણ કે તું શાંતિ છે ને તો શાંતિ છું પણ તમે અશાંતિ છે તમને ચાલુ કથામાં બી જળમાં ચંદ્રમાનું પ્રતિબિંબ પડે જળના હલનચલનને કારણે પ્રતિબિંબ હાલતું ચાલતું દેખાય આ કંપિત દેખાય છે પણ ચંદ્રમાને તે પ્રમાણે થતું હોતું નથી તેમ દેહાદી ધર્મો પોતાનામાં નહીં હોવા છતાં જીવાત્માને પોતાનામાં કલ્પી લે છે બાકી જીવાત્મા નિર્લેપ છે એ ચંદ્રમાનો જે પ્રતિબિંબ આમાં પડે પાણીમાં અને પાણી હલતું હોય તો આપણને ચંદ્રમા હલી રહ્યો છે પાણી હલતો નથી તેવી રીતે જીવાત્મા આ બધું જે છે એ જીવાત્માથી ભિન્ન છે પણ આપણે કેવું એના પર આસક્તિ લાગીએ છીએ એટલે આપણને એવું લાગે છે કે આપણે દુઃખી છે આપણે ચંદ્રમા ફરે છે પણ સ્થિર છે સૂર્યદેવ ફરે છે પણ સ્થિર છે રાત દિવસ બતાવે છે મને સુખ દુઃખ કેમ થાય છે જો બહુ મતલબ સરસ પ્રશ્ન મને સુખ દુઃખ કેમ થાય છે અહંકાર અને મમતાને લીધે સુખ દુઃખ થાય છે અહંકારના મમતાના લીધે મન નિત્ય સંસારનું ચિંતન કર્યા કરે છે તેથી તેનામાં મારું અને તારું એવી મમતા ઉપજે છે મારું માન્યું ત્યાં દુઃખ થાય અને મારું ઘર સળગી ગયું હું પાયમાલ થઈ ગયો અને કહીને મનુષ્ય દુઃખી થાય છે પણ બીજાનું ઘર સળગી જશે તો તેને કાંઈ દુઃખ થશે નહીં અહંતા અને મમતાને લીધે જ મનને સુખ દુઃખ થાય છે સુખ દુઃખ અને સુખ દુઃખ થાય છે કથા ચાલુ હોય ને મમતાને લીધે મનને સુખ દુઃખ થાય છે સુખ અને દુઃખની મનની કલ્પના છે આજે કેટલું મસ્ત બતાવ્યું છે સુખ દુઃખનું આપણે કોઈ વસ્તુ આપણી માની મારું ત્યાં થયું બધું બચી ગયું મારું ઘર મારું આ પાયમાલ થઈ ગયું મારું આ થઈ ગયું તો આપણને દુઃખ થાય છે
અને જે આપણે કે બીજાનું ઘર બળી ગયું તો આ તે તો આપણને દુઃખ થતું નથી. તો આ કેટલું ગલત કહેવાય. અને અહંતા અને મમતાના લીધે આપણાને દુઃખ થાય છે. સુખ દુઃખ અને મનની કલ્પના છે. મન માને તો સુખ અને મન ન માને તો દુઃખ. આ સુખ દુઃખ ક્યાંથી ઉત્પન્ન થયું? મનની કલ્પનામાંથી ઉત્પન્ન થયું. મન એવી કલ્પના કરે છે કે મારો ભાઈ છે ત્યારે સુખ છે, અને મન એવું સમજે કે આ મારો ભાઈ નથી ત્યાં દુઃખ થાય છે. હું ક્યાં સુખી? આજો કેટલું જેના સરસ પૈસા બતાવ્યું. જાય એ દુઃખી. Actually છે ને, એકચ્યુઅલી મનની કલ્પના છે. મન કે છે આ મારો ભાઈ તો આ સુખ, અને મન કે છે આ મારો ભાઈ નહીં તો ત્યાં દુઃખ. એટલે આ મનની કલ્પના